વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ અને મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને? તો વાંધો નહીં, નવા દિવસની નવી શરૂઆત કરી દઈએ. મીન્સ કે દિવસ એકનો એક છે, પણ બીજા વિડીયોમાં તમારા બધા માટે નવી શરૂઆત. અને અહીંયા છે આપણો સિયા બેબીનું બેગ ભરાઈને રેડી, કેમ કે એમના કપડાં રહ્યા છે લઈ જવાના. અમારા કપડાં તો મેં ઓલરેડી કપડાં ને બધી વધારાની જે વસ્તુ હતી, જેમ જેમ ખરીદી થતી ગઈ હતી એમ બધી વસ્તુ આપણે પહોંચાડી દીધી હતી. અને થોડુંક વોલ્યુમ ધીમું રાખીશ, કેમ કે સિયાને મેં સુડાવી છે એટલા માટે. સિયાબેનનો પંખો આપણે ચાર્જ કરી લીધો છે, અહીંયા રાખી દીધો છે. અને હવે કરિયાણાની થોડી ખરીદી બાકી છે, ચવાણું ને એવું ઝીણા મોટું જે તાજું લેવાનું છે. બાકી માવો છે આપણે આગલા દિવસે લઈશું શુક્રવારે. ફૂલના હાર ને એવું બધું લેવા જઈશું ને ત્યારે તો બસ આવી બધી ખરીદી હાલે છે. મમ્મી જે મેં અડદિયા બનાવ્યા હતા ને એમના વાસણ સાફ કરે છે. ને મને લાગી છે ત્યારે પહેલાં ભૂખ, તો મેં કીધું થોડુંક કંઈક એવું ખાઈ લઈ, પછી બપોરે રસોઈમાં જોઈએ શું બને છે. પ્લાન છે રોટલીનું છાસવાળું શાક બનાવવાનું. મમ્મી કે એ ખાવું છે, તો મેં કીધું કાંઈ વાંધો નહીં, ચલો એ બનાવીશ. પણ અત્યારે પહેલાં હું કંઈક નાસ્તો કરી લઉં ને પછી જઈશ કરિયાણું લેવા માટે. મીન્સ કે ચવાણું ને એ બધું તો બેકરીએ જઈશ, ત્યાંથી ચવાણું ને એવું લાવું. 3 કિલો જેટલું ચવાણું છે લાવવાનું, અને બીજો કંઈક થોડો ઘણો નાસ્તો લાવું. અને હજી પછી કરવાનું છે વેફર ને એ તળવાનું છે બધું. તો જો અત્યારે તળી લઉં કે આવતીકાલે તળું કે શું કરું ખબર નહીં. જો ભૂખ લાગી છે તળી લઈશ તો તળી લઈશ વેફર, નહીંતર અત્યારે ધાણી ફોડવાનો વિચાર છે. મીન્સ કે પોપકોર્ન બનાવવાનો, તો પોપકોર્ન બનાવીને થોડા ગરમ ગરમ એ ખાઈ લઈએ, પછી બપોરે રસોઈ કરીશું. ફાઇનલી ધાણી જ બની, મીન્સ કે પોપકોર્ન બિના ધાણી. હું મમ્મી બે ગયા નાસ્તો કરવા. આવી જાવ, તમારે કોઈ નાસ્તો કરવો હોય તો પેલા નાસ્તા પાણી કરવા, પોપકોર્ન ખાવા માટે ગરમા ગરમ મસ્ત. પછી આગળ મળીએ. હળદર નીચે ઓછી થઈ અને પેલી થઈ ગઈ એટલે નીચેના સફેદ રહ્યા, ઉપરના મસ્ત ફૂલા. આવું બધું થયું. બાકી ફૂટી ગઈ ધાણી સરસ, બોગડા નથી રહ્યા. જો ધાણી મસ્ત થઈ ગઈ. તો આવી જાઓ પોપકોર્ન ખાવા માટે, અને પછી વળગી જાય પાછા કામે કન્ટિન્યુ. કીધું એમ અહીંયા હજી જો સામાન ઇધર ઉધર બધા રખડે છે. બધું ઠેકાણે કરવાનું છે, હરખું ને ભરવાનું છે. કેમ કે 3 વસ્તુ ભેગી કરવાની. 56 ભોગનું વસ્તુ બનતી જાય, ઘરનું કામ કરવાનું છે અલગથી, અને ઉપરથી કરિયાણાની ખરીદી કરવાની છે એ પણ અલગથી. તો આપણો સામાન ભરવાનો, 56 ભોગનું અલગ ભરતું જવાનું, બધું કરતું જવાનું. થોડુંક હાર્ડ થઈ જાય પણ કાંઈ વાંધો નહીં. અને ચોથા અમારા સિયા બેબી છે. ચવાણું લેવા ગયા હતા તો થોડુંક કામ બાકી હતું ચવાણુંમાં. કે મસાલો ને એવું ભેળવવાનું તો કે અડધી કલાક પછી આવજો. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, ત્યાં સુધીમાં સિયા બેબીને આપણે ઘરેણા પહેરાવી દઈએ. આ ઝમક જાંજરી કે દિવસની કોમેન્ટ હતી, તો એમનો સ્પેશિયલ પ્રસંગ છે, તો અત્યારે પહેરાવી દઈએ. ફરી પાછી નીકાળી દેશું, કેમ કે અત્યારે હજી પગ આમ પેલા કરતી હોય ને તો વાગવાની બીક લાગે, એટલા માટે પછી પાછી હાકરી પહેરાવી દેશું. પણ અત્યારે આ ગમક જાંજરી પહેરાવી અને પછી જોઈએ સિયા બેબીનું કેવું રિએક્શન છે એ વસ્તુ. કેમ કે અત્યારે તો વાગે છે ને તો ત્યાં જોવામાં છે. અને જાંજરી લેવા છે એમના વિશાલ મામા ને જયેશ મામા. તો આવી છે એમની ગમક જાંજરી. ચલો પહેરાવી દઈએ જાંજરી. વાગી ગયા છે બપોરના 12:05 અને વિડીયો અત્યારે કન્ટિન્યુ કરવામાં બપોરની રસોઈ બની છે. રસોઈમાં તમને કીધું તો એ જ વસ્તુ ઓલવેઝ કે રોટલીનું છાસવાળું શાક. શું કહ્યું ગુલાબ છટો, ચંદન ચકોરી જે કહેતા હોય. તો બસ આપણે રોટલીનું બનાવ્યું છે, નહીં હું બાજરાના રોટલાનું બનાવું. પણ આજે મમ્મી કે રોટલીનું ખાવું છે, તમે કીધું સવારમાં કરી નાખીએ. રોટલીનું અત્યારે શાક બની ગયું છે, ચવાણું લેવા જવાનું બાકી છે, ઝીણી બટેકી લેવા જવાનું બાકી છે. કેમ કે 10 કિલો બટેકી તે દિવસે મળી હતી, તો એ લઈને પહોંચાડી દીધી હતી. ને પછી બાજુમાં વર્ષાબેનને કેવડાવી હતી, બાજુમાં વર્ષાબેનને કેવડાવ્યું હતું કે એમને બટેટી લઈ જવાની છે. તો હા યાદ છે મને બી, પણ શું કરું, ટાઈમ મળશે તો આજે જઈશ. અત્યારે જતી હતી બપોરે પણ બેન જાગી ગયા. ચવાણાનું ન મળ્યું ને પછી મમ્મીને કહેવાય આવી ને કે હું માર્કેટ જઈ આવું ને બટેકી લેતા આવું. ચાવી તો લઈ ગઈ હતી ગાડીની હારે. તો મમ્મીને કહેવા આવી ત્યાં સુધીમાં તો બેન જાગી ગયા હતા. તો મેં કીધું એનું મસાજ ને બધું બાકી હતું. સવારે અડદિયાને બનાવ્યું ને એમાં મસાજમાં લેટ થઈ ગયું હતું એટલા માટે. કેમ કે વહેલી નહોતી જઈ, કાલે તો વહેલી જાગી ગઈ હતી, તો પછી ન કર્યું અને કંઈ ગઈ નહીં લેવા. તો હવે બપોર પછી જોઈશ. બટેકી લેવા જવાનું છે, ચવાણું લઈ આવીશ, બટેકી લાવીશ ને હજી એક વસ્તુ હતી યાદ નથી આવતી અત્યારે, સોરી. અને બાકી છેલ્લી ખરીદી રહેશે માવાની ને એ બધી આપણે શુક્રવારે. તો એ બધી ખરીદી આપણે શુક્રવારે કરશું. સબ્જી હાર હશે ત્યારે. હજી બ્લેન્કેટ લેવાનું છે, શાલ લેવાની છે વ્હાઈટ, અને હેન્ડલૂમમાં હજી શું લેવાનું છે, 2 વસ્તુમાં જે એક વસ્તુ હતી ભૂલાઈ ગયું, યાદ નથી આવતું. જો એ બાકી બધા અત્યારે બપોરામાં છે આપણે રોટલીનું છાસવાળું શાક. કોઈને ખાવું હોય તો આવી જાઓ બપોરા પાણી કરવા માટે. બાકી મળીએ આગળ કંઈક કન્ટિન્યુ કરતા રહીએ. વાગી ગયા છે 3 અને જાગી ગયા છીએ 3 માં દીકરી. હું, મારા મમ્મી, મારી દીકરી, તો 3 જાગી ગયા છે. અને હવે કરીએ છીએ સિયાના નાનીના કારા ધોળા. કેમ કે પ્રસંગ આવે છે તો નાનીની તૈયાર કરવા પડે ને, તો પેલા એના નાનીને તૈયાર કરી દઈએ. અહીંયા નાની બેઠા છે વાળ ખુલ્લા કરીને કે ફટાફટ વાળમાં મહેંદી નાખી દઈએ.
તો બસ પેલા એના નાનીને ધોળા કરી નાખીએ, પછી આપણો ટાઈમ ક્યારે આવે જોઈએ, કેમ કે મારે હજી જવાનું છે માર્કેટ. મમ્મી સિયાના આગળ ખસેડી છે ને માર્કેટ આગળ. મારે હજી માર્કેટમાં જવાનું છે, બટેકા ને એવું બધું લેવાનું છે, થોડુંક શાકભાજી લાવવાનું છે, ચવાણું બાકી છે લાવવાનું છે, એટલે કલર કરી વાળમાં અને પછી કેવી રીતે જવું લેવા. અને યા તો જોવો અત્યારે નાખી લઉં 4 વાગે વાળ ધોઈ નાખો, એવી રીતના કરું તો 4 વાગ્યા પછી લેવા જાવ, કેમ કે માર્કેટ ને બધું 4 વાગ્યા પછી જ ખુલશે. તો જોઉં છું શું કરું છું એમ. અને આપણે ખરીદી કરવા ગયા હતા, ખરીદી બધું કરીને આવી ગયા. સીતાફળ બધું લાવીને અહીંયા છે આપણા સીતાફળ. 5 કિલો સીતાફળ, 10 કિલો બટાકા, 3 કિલો ચવાણું, આટલું લઈ આવી છું. કરિયાણામાં જે લાવવાનું તો એ બધું પૂરું થઈ ગયું. અને સાંજની રસોઈની પણ પ્રિપેરેશન થઈ ગઈ. અહીંયા બાંધી દીધો છે આપણે વણેલ ગાંઠિયાનો લોટ, અને અહીંયા બની ગઈ છે આપણી ચટણી મસ્ત મજાની. રેસીપી ગાંઠિયાની તમે ઘણી વાર શેર કરી છે, અને ચટણીની પણ 1-2 વાર શેર કરી છે. અત્યારે મેં ચટણી બનાવી છે ચોખાના પૌવાની બનાવી છે, કેમ કે આગળ મરચું તીખું કે એવું કંઈ હતું નહીં હાજરમાં. તો ગઈ ત્યારે પ્લાન નહોતો કંઈ લેવાનો, બટેકાને લેવા ગઈ ત્યારે ગાંઠિયા બનાવવા છે એવું. અને સિયા અત્યારે સૂતી છે ને મારું વોલ્યુમ સાવ ધીમું આવશે, કેમ કે જો એ જાગી જાય ને તો મને સીતાફળનો પલ્પ કાઢવા નહીં દે, અને મારે બેસવાનું છે સીતાફળનો પલ્પ કાઢવા માટે. તો આ આપણું સ્ટ્રેનર છે, એમની અંદર ચમચીથી બિયા કાઢીને આગળ બતાવતી જાઉં કઈ રીતના કરું છું. મેં થોડોક પલ્પ કાઢી લીધો, પછી તમારા લોકો જોડે મુલાકાત કરો. મને તો સિયા સૂતી છે ને, જો અહીંયા આપણે આવી રીતના ચમચીથી આ ફાડા હોય ને સીતાફળના, એની અંદરથી આમ કાઢવાનો પલ્પ એક હાથે મારે કેમ તમને બતાવું. અને પછી આ ચમચાથી આવી રીતે પ્રેશર આપી અને કરવાનું, એટલે જો આવી રીતના બિયા અલગ થતા જાય. એમના થોડીક વાર લાગે પણ મથવું પડે. મેં 5 કિલો સીતાફળ લીધા હતા, એમાં આટલા સીતાફળ રહ્યા છે, આટલાના કાઢી નાખ્યા છે. અને આવો કંઈક નીચે પલ્પ એમનો રેડી થઈ ગયો છે. તો બસ હવે ધીમે ધીમે મારું કામ કન્ટિન્યુ કરું. સિયા સુધી છે ત્યાં સુધી મને તો પછી અહીંયા મમ્મીને બેસાડવા પડશે, મમ્મી એમનું કામ કરશે, હું સિયાને રાખીએ છે, એવું કંઈક થશે. અને હજી ગાંઠિયા બનાવવાના છે, સાબજી હજી નીકળ્યા જ છે ઓફિસથી. એમનો કોલ આવ્યો હતો, તો બહુ મોડું થઈ જશે આવશે ને ત્યાં સુધીમાં. તો જોઈએ ગાંઠિયાની રેસીપી તમને ક્યારે મળે છે જોવા, અને કેવા ગાંઠિયા બને છે એ ખબર નથી, કેમ કે વરસ દિવસ ઉપર થઈ ગયું આપણે કંઈ બનાવ્યું જ નથી ને આવું એમને. તો જોઈએ સારા જ બનશે, જે ભગવાનજી મહારાજ. ચાલો હું સીતાફળનો પલ્પ ફટાફટ કાઢી લઉં. બ્લોક બેગ આપણી પડી હતી મેળીને અત્યારે નીચેથી લઈને આવીશ દીવામાંથી, અને એટલો પલ્પ નીકળ્યો 5 કિલો સીતાફળનો. તો પલ્પ ઘણો હેલો પડ્યો એવું લાગ્યું મને. તમે કહેજો કોમેન્ટ કરીને હેલો પડ્યો કે નહીં. મને કેમ કે મને એવું લાગ્યું હેલો પડ્યો. આની પહેલાં મેં એકવાર કર્યું હતું ત્યારે બહુ ખરાબ નીકળ્યા હતા સીતાફળ, અને આજે ભગવાન માટે કર્યું છે તો એક પણ સીતાફળ ખરાબ નથી નીકળ્યું. તો એ પણ સારું કહેવાય ને. સીતાફળ મીન્સ કે સીતાજીનું ફળ એવું કંઈક ભાઈ અમે એવું કહેતા, રામફળ સીતાફળ એવી રીતના દાદી હતા ને તો એવું શીખવાડતા એમ કરતા. તો બસ હવે આને પલ્પને આપણે ચીપલોક બેગમાં ભરી દઈએ ને ત્યારે મૂકી દઈએ આપણે ફ્રીઝરમાં, અને પછી આપણે ગાંઠિયાની હાલચાલ કરીએ, કેમ કે બટેકા ક્યારના કાઢીને રાખ્યા છે ને એમની બનાવવાની છે ચિપ્સ. એવી બધી તૈયારી કરી લો. ત્યાં સુધીમાં લગભગ સબ્જી આવી જવા જોઈએ. 8 સાડા 8 થશે ને ત્યાં. વાહ કંદોઈ રાણી વાહ, ગાંઠિયા વણતા આવડી ગયું. શીખું છું. કાં બોલતી નથી? શીખું છું એમ કીધું, બોલતી હું, તમે ન સાંભળ્યા. એવું છે? ના ના, અસલ વણાય છે, હાલે એમ છે. જો પાછું જોઈન્ટ થઈ ગયું અહીંયા. હે શીખીએ છીએ ભાઈ અમે. તમારે જેવું કંદોઈ તો નંબર તમને કેમ આવડે? પગ ફરી ગયું. પગ ફરી કાલ વહી ગયું. હવે સવારે કેવું આવ્યું હતું? મોણ દઈને તો શું કરવાનું છે? દૂધ. ના દૂધ મોણ દઈને પછી કે આ બોલું દૂધ થઈ ત્યાં સુધી રાખવાનું એમ. કઈ નહીં, અહીંયા આવી ગયું હવે તેલ, અને ફટાફટથી તેડવામાં જ લાગી છે એકદમ મસ્ત મજાની કડકડતી ભૂખ. અને ચટણીનો કલર જ કંઈક અલગ દેખાય છે, એટલે નવો અખતરો થયો લાગે છે કે કલર નાખ્યો છે. કલર નાખ્યો છે કેમ કે આપણે આગળ મરચાં નહોતા, ધાણા નહોતા, અને ગાંઠિયાનો કોઈ પ્લાન નહોતો. શાકભાજી લેવા ગઈ હતી તો હું લેતી આવત. જો મરચાંનો પ્લાન હોત ને તે મરચાં એવું. પછી ચોખાના પૌવાની આપણે ચટણી બનાવી નાખી હતી. ઓકે, એટલા માટે એવું પ્લાન હતો. કંઈ વાંધો નહીં, સારું હાલો તો હવે ખાઈ પીને પછી આપણે મળીએ છીએ. મસ્ત મજાના ગાંઠિયા બને છે અહીંયા, આપણે ચિપ્સ રેડી છે. હા પછી તો બતાવીશું, પછી તો હું ખાઈ ત્યારે હું રિવ્યુ આપીશ. હા ઘરે હાજીના ફૂલની પડીકી લાવી. હાજીના ફૂલ નહીં જોડી, ટાઢાના ફૂલની. તો બધા પૂછો નહીં પેલા ગાંઠિયાના સોડા છે આ, કેમ કે સિયા રહેતી નહોતી ને એટલે સોડ એવી હતી ને, તો મેં કીધું ફટાફટ બતાવી દઉં. આ ગાંઠિયાના સોડા છે, આ વાળા સોડા મેં યુઝ કર્યા હતા. જેને જોવા હોય ને જોઈ લેજો. દર વખતે ગાંઠિયાના વિડીયોમાં કોમેન્ટ આવે કે ક્યાં સોડા નાખો છો. આજે મારી આગળ કોતડી છે ને એટલે હું બતાવી દઉં છું. તો બસ આ સોડા નહીં ખાતા, નટકરે મીઠું, નટકરે સોડા નહીં ખાતા. જોઈએ જય ભગવાન. ગયા ગાંઠિયા તેલમાં, ઓલી ગઈ ભેંસ પાણીમાં હોય ને એની જેમ. હજી આવ્યું નથી જો.
આવવાનું ન હોય ધીમે ધીમે તે જ કરવાનું. હું આવવાનું તે પાકરા તેલમાં નાખવા છે ગાંઠિયા તમારે લાલ ગુમ કરી નાખવાના. ના ના કઈ નહીં, સારું હાલો તો હવે જોઈએ છીએ આ ગાંઠિયો ફૂલે છે કે નહીં. પ્રજ્ઞા ફૂલ છે. પ્રજ્ઞા નહીં ફૂલે પણ ધવલ ફૂલ છે. હા કયો ગાંઠિયામાં કઈ ખામી હોય તો? જરાય ખામી નથી, હવે બસ મોઢામાં જાય એની ખામી છે. બોલ. વ્હાઈટ છે, વાત તો છે, ફૂલા છે, ફૂલાય છે, ભૂકો થઈ જાય છે. મોઢામાં જાય પછી ખબર અટાણે આમાં થઈ ગયું નહીં. એમાં ક્યાંય ભૂકો છે દેખાય છે તને? ભૂકો થી સામે કટકા થઈ ગયા વણી નાખા ઈ જોવાનું હોય. સાચો ગાંઠિયો ઈ કહેવાય. એવું છે? ના એટલી બધી આપને નથી ખબર પડતી પાછી. હું તો થયું મારા નાગલા ડૂબી ગયા હતા. એવામાં ઓકરામાં તેણું હતા ને આપણે એટલે ઓકરામાં નતો તેનો તો નદીમાં તેનો હતા. નદી નહીં પણ અમારી અહીંયા ઓકરી નીકળે ઓકરીમાં તેનો હતા પણ એકવાર ધોરિયામાં તેનો હતા. હા ધોરિયાનો તમારે બીજું કઈ નથી. ચલો હવે મસ્ત મજાના ગાંઠિયા આપણે અહીંયા રેડી છે. હવે આપણાથી રહેવાતું નથી તો ખાઈ પી લઈએ છીએ, બરોબર ને? એકદમ બરોબર. સાબજી એ સાબજી ફાઇનલી રિવ્યુ આપી દો હાલો મારી રસોઈનો. રિવ્યુમાં એવું છે, ખાતો નથી ધરાતું. સાચું કહું ને, ખાઈને ઊભો થઈ ગયો તો પાણી પી લીધું હતું પણ આ જોઈને રહેવાતું જ નથી. પાછું બેસી ગયું. 3 ગાંઠિયો લીધું ને આટલી ચટણી લીધી અને મેં માથે આટલી ચિપ્સ લીધી. ચિપ્સ તો આપણે કહીએ ને તો ગળથુથીમાં પાયું એના જેવું હોય, ગળથુથી. તો મસ્ત મજાના ગાંઠિયા બનાવ્યા છે, જોરદાર જમાવટ આવી જાય એવા. આમ ખાધે જ રાખીએ એવું બન્યું છે. આ બાજુ હોય ઘડી શાબાશ એટલે તમારે આમ શાબાશી આપી દી મને મારી. તો કેમ આપ ના બોલ. માર હાર નથી જોતી. તમે બસ ગાંઠિયા ભાઈવા ને ઈ મારા માટે બસ સારું છે. હવે ઝડપ મને આ ઠંડા થાય જ નહીં મેળવે. ચલો કાંઈ વાંધો નહીં, બધા જમી લીધું. મારા પાસે એટલો લોટ હોય તો મારે તો એટલું વણાઈ જાય પછી ખાવાનું વાર હોય છે. આવું છે ભાઈ કંદોઈનું. તો બધાને છેલ્લે આપણે જો કાંઈ વાંધો નહીં, બીજાને ખવડાવીને ખુશી થાય છે ને આપણે જે આનંદ મળે છે ને આ લૌકિક જ છે. તો બસ આપણે થોડુંક ખાવું નહીં, હમણાં ફટાફટ બનાવી લો પછી ખાઈ લો. પણ બીજા બધાને મજા આવી ને મમ્મીને પણ પૂછી જ લઈએ. હારો મારે લગે હાથ. મમ્મી તમને ગાંઠિયા ભાઈવા કેવા બન્યા હતા? પોલા હાસલ નથી મસ્તીના જારી વાળા. કાંઈ વાંધો નહીં, જરા ગાંઠિયા હારા હતા. મમ્મીને ગાંઠિયા ભાઈ મમ્મી એવું નક્કી કર્યું કે અહીંથી જઈને તાર પપ્પા પાસે બનાવડાવવા છે, જોવું તાર પપ્પા કેવા બનાવે છે ને એવું. કાંઈ વાંધો નહીં, પેલા પાણી પી લો પછી ગાંઠિયા મળી લો. બાપા રે 11:30 થઈ ગયા. વિડીયો એડિટિંગ કરતા ક્યાં સમય જતો રહ્યો ખબર જ ન પડી. કારણ કે આજના દિવસમાં આપણો આ સેકન્ડ વિડીયો હતો તો બંને વિડીયો કીધું એડિટ કરીને અપલોડ કરીને મૂકી દઈએ એટલે પછી કંઈ ચિંતા જેવું ના રહીએ. તો પછી એ વિડીયોને સંભાળવત મટે ને. તો બસ કંઈ નહીં, આ સેકન્ડ વિડીયોની જે લાસ્ટ ક્લિપ શૂટ થાય છે એટલું જ એડ કરવાનું બાકી રહેશે. ને બાકી તો મસ્ત મજાના ગાંઠિયા ખાઈ લીધા ને મસ્ત મજાની અત્યારે હવે ઊંઘ પણ આવે છે. પણ તકલીફમાં એક એવું છે કે આજે આપણે કાંડ કરતા આવ્યા છીએ એ હજી પ્રજ્ઞાને આપણે કીધું નથી. પ્રજ્ઞાને કહેશું પછી હવે શું એનું રિએક્શન આવે છે એ તો ખબર નહીં. આજે આપણે જે સ્પેક નંબરના હતા એ હવે ક્યાં પડી ગયા છે કે શું થયું છે એ ખબર નથી. અહીંથી ઓફિસે પહોંચ્યો ત્યાં સુધીમાં રસ્તામાં વચ્ચે ગમે તે કાંડ થઈ ગયો ચશ્મા સાથે. ઓફિસે પહોંચીને જોયું તો ચશ્મા હતા નહીં એટલે આજે ચશ્મા વિના આખો દિવસ કાઢ્યો. એમના હિસાબે આપણી આંખો પણ થોડીક જવાબ દે છે કારણ કે કોમ્પ્યુટરમાં વર્ક કર્યું એટલે ચશ્મા વગર એક તો નંબર હોય ને ઉપરથી જે કોમ્પ્યુટરની લાઇટિંગ હોય એ આંખોમાં પડે એટલે થોડીક વધારે તકલીફ થાય. તો એવું બધું થયું હતું આજના દિવસમાં આપણી સાથે. અને બાકી તો બસ હવે આપણો બ્લોગ પણ અહીંયા પૂરો કરવાનો સમય આવી ગયો. તો મસ્ત મજાનો એક સુવિચાર પણ તમારા લોકો સાથે શેર કરી દઈએ કારણ કે છેલ્લા 2 દિવસથી તમારા લોકો સાથે આપણે સુવિચાર શેર નથી કર્યો. તો બસ સુવિચાર શોર્ટ એન્ડ સ્વીટ છે, બહુ મસ્ત મજાનો છે. તો આહાર અને વ્યવહારમાં જે માણસ ચોખ્ખો હોય ને એ હંમેશા સુખી થાય છે. બસ છે ને, હાવ સ્વીટ એન્ડ શોર્ટ. આ વાત સાથે તમે લોકો સહમત છો કે નહીં એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે. બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બબાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.